પૂરનું પ્રદૂષિત પાણી એટલે કેટલા બધા ઝેરી તત્વો કેમિકલોથી ભરેલું પાણી અત્યારે તે લોકો ભાદર નદીમાં નાખે છે અને ભાદરમાંથી તો ઝીણું મોટું થઈને મિક્સ થઈને દરિયામાં જતું હોય છે પણ હવે તે લોકો 13 કિલોમીટર દરિયાની અંદર સીધી લાઈન પાઇપલાઇન નાખે છે જે જેતપુરથી લઈ અને પોરબંદર પાસે નવી બંદરના દરિયામાં 13 કિલોમીટર ઊંડી નાખવાના છે એટલે કોઈને ખબર ના પડે। એ લોકો કહે છે કે 13 જાતના પ્લાન્ટ કરશે ત્યાં વચ્ચે અને એમાં પાણી ચોખ્ખું કરશે। તો સેવ પોરબંદર સીના દરેક સભ્યો અને આખું પોરબંદર પૂછે છે કે જો એ લોકો ચોખ્ખું જ પાણી કરવાના છે તો શું કામ આવી રીતે દરિયાની અંદર નાખી દે છે? તે લોકો પોતે રીયુઝ કેમ નથી કરતા? ભૂગર્ભ જળ જે 80 કરોડ લીટર પાણી એક દિવસમાં દરિયામાં નાખે એવું એણે કીધેલું છે। લીગલી 40 mld નાખવાનું કીધું છે અને ત્યારબાદ બીજા 40 mld મિક્સ કરશે જે રાજકોટથી કેમિકલ ફેક્ટરીઓમાંથી આવશે। આ 80 mld એટલે 80 કરોડ લીટર પાણી એટલે ભૂગર્ભમાંથી કેટલું પાણી કાઢશે? તો તમે વિચાર કરો કે આવતા 5 વર્ષમાં ભૂગર્ભમાં કેટલું પાણી અંદર રહેશે, કારણ કે બધું જ આ લોકો વાપરી નાખશે। તો આપણા બાળકોને આપણે શું આપશું? પોરબંદરની આજુબાજુના એરિયામાં તમે જુઓ તો જે ગાય ભેંસો છે, જે લોકો બધા સ્ત્રોતસમાં પાણી પીવે છે, બધાની અંદર નીચેથી આ કેમિકલ વાળું પાણી આવશે અને જેતપુરની જેમ આપણા પણ નળમાંથી કેમિકલ વાળું પાણી આવશે ને આપણા પણ ઘરે એક ઘરે કેન્સરના પેશન્ટો હશે। તો આ આટલું બધું મોટું નુકસાન છે જે આપણે ક્યારેય સાખી ન લેવાય। હમણાં જ ગેઝેટ બહાર પડ્યું છે બીજું, જેમાં જે સર્વે થઈ ગયા હતા એ તમામ માલિકીના ખેતરો છે ઘેડ એરિયામાં, તેની અંદરથી હવે પાઇપલાઇન નાખવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એવો જે સર્વે આવી ગયો છે અને તે તમામ પેપરમાં પણ આવી ગયું છે। એટલે સેવ પોરબંદર સી દ્વારા અમે આ વાતનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ, કારણ કે સતત 5 વર્ષથી લડીએ છીએ અને હવે જો આ ચાલુ કરવાના હોય તો એ કોઈ પણ રીતે સાખી ના લેવાય। ખેડના ખેડૂતો હોય કે ખારવા સમાજ હોય કે સેવ પોરબંદર સી માંથી સમગ્ર પોરબંદર શહેર હોય, આ પાણી જો દરિયામાં જશે તો આવતા 5 વર્ષની અંદર જ આપણું તમામ વસ્તુ, આપણું ધંધો ધાપો બધું જ બંધ થઈ જશે। એટલે અમે લોકો સખત વિરોધમાં છીએ અને રહેશું અને બહુ જલ્દીથી અમે વિરોધ પ્રદર્શનો પણ ચાલુ કરી રહ્યા છે બહુ મોટા પાયે। ઘેડના ખેડૂતો બાજુ હોય કે ખારવા સમાજ બાજુ કે પોરબંદર શહેરની અંદર બધી જગ્યાએથી સાથે મળી અને અમે લોકો આવા આંદોલનો શરૂ કરી રહ્યા છીએ। અને આજે અમારા ભાઈઓએ ત્યાં જઈ અને લોક દરબારની અંદર વન મંત્રાલયમાં સાહેબને પૂછ્યું હતું, મિનિસ્ટર સાહેબને, કે આ પાણી આવે છે તો એમનાથી એવું બોલાઈ ગયું હતું કે ના, એ પાણી આવવા જ નહીં દઈએ, અને એમણે ગાંધીનગર ફોન કરીને પણ કહ્યું કે આ બંધ કરી દો, પણ એવી કોઈ શક્યતાઓ નથી કે આ હવે બંધ થાય, કારણ કે જેટલું કામ થઈ ગયું છે શ્રી સરકારની જગ્યામાં અને જે રીતે એ લોકોને કામ કરવાની ઉતાવળ છે અને જે રીતે એ ચાલે છે એમાં કોઈ પણ રીતે આ બંધ થાય એમ નથી। કદાચ ચૂંટણી પ્રક્રિયાઓ નજીક છે એટલે એમણે લોકોને આ રીતે શાંત કર્યા હોય, પણ આ કામ કોઈ દિવસ બંધ નહીં થાય।